નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ સુંદરકાંડની ચોપાઈઓમાં જે પ્રમાણે મેનેજમેન્ટના સિદ્ધાંતોને આવરી લીધા છે એના ઉપર આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. ભગવાન શ્રી રામ સમુદ્રના કિનારે પહોંચી ગયા છે, સામે લંકા દેખાય છે. હવે લંકા સુધી પહોંચવા માટેનો માર્ગ સમુદ્ર પાસે માંગવામાં આવે છે અને સમુદ્ર હવે પૂર્ણતઃ ભગવાનના શરણે આવી ગયો છે. સમુદ્રને શરણે આવ્યા પછી એની સાથેનો જે સંવાદ છે એમાં પણ ખૂબ મોટો સંદેશો રહેલો છે. અને આવો એ ચોપાઈઓ જોઈએ અને એની આપણે વિશદ ચર્ચા કરીએ. પ્રભુ ભલ કિન્હ મોહિ શિખ દિન્હી મર્યાદા પુનિ તુમરી કિન્હી ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી सकल ताड़ना के अधिकारी प्रभु प्रताप में जब सुखाई उत्तरी कटु न मोरी बड़ाई प्रभु आज्ञा आपेल श्रुति गाई करो सो बेगी जो तुम ही सुहाई सुनत बिनत बचन अति कह कृपाल मुस्काई जेह विधि उतरे कपिकटकु तात सो कहू उपाय. એટલે કે સમુદ્ર ભગવાન શ્રી રામના શરણોમાં આવી અને સ્વીકાર કરે છે કે ઢોલ ગવાર પશુ શૂદ્ર અને નારી આ બધા જ તાડનના અધિકારી છે. એટલે કે એમને ફટકારો ને ત્યાં સુધી એ લોકો સીધા ચાલતા નથી, અથવા ઢોલ ઉપર તમે જ્યાં સુધી દાંડી ન પછાડો ત્યાં સુધી એમાંથી અવાજ નીકળતો નથી. ઢોલ ગવાર એટલે કે અભણ વ્યક્તિ, એને પણ તમે આ જ પ્રમાણે ટ્રીટમેન્ટ આપો. પશુ, કોઈ પણ પશુ હોય તો એને જ્યાં સુધી તમે ડફણા નહીં મારો ત્યાં સુધી એ સીધું નહીં ચાલે. ઢોલ ગવાર પશુ શુદ્ર નારી, શુદ્રની વાત કરી છે. શુદ્ર એટલે વૈચારિક રીતે જે શુદ્ર છે એ શુદ્ર એટલે કોઈ નીચી જાત કે ઊંચી જાત એવી વાત નથી. જેના વિચારો નિમ્ન કક્ષાના છે, જેના વિચારો પશુ જેવા છે અથવા તો નિમ્ન કક્ષાના વિચારો છે, એવા વ્યક્તિને ફટકારવાની વાત કરી છે. અને છેલ્લે કીધું છે નારી, ઢોલ ગવાર પશુ શુદ્ર નારી ये सबहु ताड़न के अधिकारी. નારી એટલે તમામ નારી જાતિ માટેની વાત નથી આ, પરંતુ એવી નારી કે જે સીધી રીતે ચાલતી નથી, સીધી વાત કરતી નથી, સીધી રીતે અન્યને અનુકૂળ થઈ અને જીવન વ્યતીત નથી કરતી, એવી નારી માટેની વાત છે. સમગ્ર સ્ત્રી જાતિ માટેની આ વાત નથી. આ બરાબર સમજી લેવાની જરૂર છે. કંપનીમાં પણ તમે જ્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થાય, તમને ખબર પડે કે સામેની કંપનીના જે કોઈ કર્મચારીઓ કે વ્યક્તિઓ છે એ લોકો સીધી રીતે તમારી વાતનો સ્વીકાર કરે, એ વાત અયોગ્ય છે અથવા તો શક્ય નથી, ત્યારે તમારે એમને ફટકાર મારવાની છે. ફટકાર અહીંયા કોઈ મારામારી નથી કરવાની, અહીંયા બૌદ્ધિક રીતે એમને પરાજય આપવાનો છે. બૌદ્ધિક રીતે એમને પરાજય આપશો એટલે ઓટોમેટિકલી એ તમારા શરણે આવી જશે, તમારી વાત સ્વીકારવા તૈયાર થશે અને તમારી વાત માનવા તૈયાર થશે. તમામ સ્તરે ભગવાન શ્રી રામે સાગરની કસોટીમાંથી પાર ઉતર્યા પછી ક્રોધ કર્યો છે, અને પછી સાગરને ડાપણ આવે છે, અને પછી સાગર ડાઈ ડાઈ વાતો કરે છે. પ્રભુનું રૌદ્ર સ્વરૂપ જોયા પછી વાત કરે છે. કંપનીમાં પણ તમારે આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કંપનીના સીઈઓ કે બોસ કે કર્મચારીઓ સાથેની ડીલ દરમિયાન જ્યારે એમને તમારો પૂરેપૂરો પરિચય થઈ જશે, તમારા ગુસ્સાને એ લોકો ઓળખી જશે, ત્યાર પછી એ તમારા શરણે આવશે, તમારી શરતોનો સ્વીકાર કરશે અને તમારી સાથે કોઓપરેટિવ ટોક કરશે, જે ખરેખર જરૂરી છે. કોઈ પણ કોર્પોરેટની અંદર કોઓપરેટિવ ટોક તમારું હોય એ ખૂબ મહત્વની બાબત છે. અને તમે જ્યાં સુધી એ રીતે વાત કે વાણી વર્તન નહીં રાખો ત્યાં સુધી તમારી કોઈ વેલ્યુ નથી અને કોઈ તમારી વાત સાંભળવા રાજી નહીં થાય. એટલે હંમેશા મૃદુભાષી બની અને આવશ્યકતા પ્રમાણેનો ક્રોધ કર્યા પછી પણ સામેની વ્યક્તિની વાત સાંભળવી, સ્વીકારવી અને નિરક્ષીર સ્વીકારવી, એટલે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એ રીતે એની વાતને સ્વીકારવી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.